ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुर्पदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम गुरुर्कृपा। आय हनुमंत विराजिए कथा कराव मति अनुसार प्रेम सहित गादी धराओ पधारजो पवन कुमार। सियावर रामचंद्र पद प्रिय हो सद्गुरु भगवान प्रिय हो। राधे 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 श्यामा 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 राधे 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 श्यामा 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 राधे 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 राधे। ભગવાનની ઈચ્છાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણો પ્રસંગ ચાલે બ્રજભૂમિનો મહિમા। ભાગવતમાં નારદજીનું એવું નિવેદન છે, શ્લોક તો પૂરો મને નથી આવડતો, પણ એવું ટૂંકમાં શ્લોકમાં લખેલું છે કે સાનિધ્ય નિત્યદા હરે, એટલે એનો કહેવાનો મતલબ એવો છે કે સાનિધ્યમ નિત્યદા હરે, વ્રજભૂમિના સાનિધ્ય મળે કોઈને, વ્રજભૂમિમાં રહેવાનું મળે તો ત્યાં પરમાત્માનો વિશેષ અનુભવ થાય। કારણ કે બ્રજધામમાં ભક્તિનું વાતાવરણ વધારે હોય। દાખલા તરીકે આપણે એમ કેવું હોય, આપણા શહેરમાં, આપણા ગામડામાં, આપણા લતામાં, આપણી સોસાયટીમાં, આપણી શેરીમાં, કોઈ શેરીમાં 1000 માણસો રહેતા હોય, કોઈમાં 5000 રહેતા હોય, જે પ્રમાણે, પણ 1000 માણસો રહેતા એમાંથી લગભગ 5 થી 10 વધીને ભગવાનમાં ભાવ હોય,
ભગવાનમાં શ્રદ્ધા હોય, ભજન સત્સંગ કરતા હોય એવું બને. વધીને 15-20 જણા, 1000 હાલો 50 જણા ગણીએ, વધારે વધીને તો વધીને 1000માં ગામડામાં કે સિટીમાં કે કોઈ સોસાયટીમાં આપણા એરિયામાં જે રહેતા એમાંથી 1000 લગભગ 10 થી 15 વ્યક્તિ નીકળે, ઓછામાં ઓછા, અને વધારે એ વ્યક્તિ સાધુ સરિત કે ભક્ત હોય. અને વ્રજધામમાં જઈએ તો વ્રજધામમાં કે અવધધામમાં હજારો સાધુ સંતો, ત્યાં 1000 વ્યક્તિ હોય તો 5 થી વધીને 950 વ્યક્તિ છે ને ઈશ્વરના ભજન ભગવાનને માનવાવાળા હોય. કદાચ 50 વ્યક્તિ ન હોય પણ એ પણ વ્રજવાસી તો હોય. એટલે એનું કારણ કે આપણે આપણા ગામડામાં વધીને આપણે હમણાં કીધું 10 થી 15 હોય, પણ વ્રજધામમાં વધારે હોય. એનું કારણ શું? એ પણ એક ગામડું છે, ગોકુળ નાનું ગામડું, મથુરા મોટા શહેર છે. એ કંઈ બહુ મોટું નથી, નાનું જ છે. પણ એનું કારણ એ છે કે ત્યાં વધારે સાધુ સંતો જોવા કેમ મળે, ત્યાં વધારે ભક્તો, રસિકો, પ્રેમિકો, આ બધા કેમ ત્યાં વધારે મળે? એનું કારણ એ છે કારણ કે વ્રજધામમાં, વ્રજભૂમિમાં અલગ અલગ પ્રાંતમાંથી, અલગ અલગ ક્ષેત્રમાંથી, અલગ અલગ સિટીમાંથી, અલગ અલગ રાજ્યોમાંથી, અલગ અલગ દેશમાંથી કેટલાય સાધુ સંતો ભક્તો પોતપોતાનો કોઈ સંસાર મૂકીને આવે, કોઈ સંસારને સાથે લઈને, ટૂંકમાં નિવૃત્ત થઈ જાય એટલે ભજન કરવા માટે વ્રજમાં ભાગી આવે. અને ભાગીને આવે તો વ્રજમાં આવન જાવન ચાલુ જ હોય. તો કહેવાનો મતલબ કે ત્યાં હજારો સાધુ સંતો ભક્તો દર્શન કરવા માટે, કોઈ વાસ કરવા માટે ત્યાં આવે અને ત્યાં હોય. લગભગ આપણે દર્શન કરવા કે નીકળીએ તો લગભગ બજારમાં કોઈ વ્યક્તિ એવો ઓછો છે નહીં તો બધાના હાથમાં લગભગ માળા, બધાના કપાળે વ્રજરજ તિલક, આ બધું જોવા મળે. અત્યારે શ્રાવણ મહિનામાં ખાસ વિશેષ આપણે હોય વિશેષ પણ જુગાર ઉત્સવ, જુગારના ઉત્સવ હોય. આપણે ઉત્સવ તો ન કહેવાય પણ એને આપણે શું કરવા કહેવાનો મતલબ, એટલે ધામમાં આપણે જઈએ તો ત્યાં ભજન કરવું પડતું નથી, ત્યાં ભજન વધારે થાય, સહજ રીતે થાય. કારણ કે ત્યાં બજારમાં નીકળીએ તો રાધે રાધે સંભળાય, રાધે રાધે બોલવું પડે, સંતો ભક્તના દર્શન થાય. અને જ્યાં જઈએ ત્યાં આપણા પગમાં તો વ્રજરજ, શરણરજ, પદરજ તો આવે જ. એટલે કહ્યું કે વ્રજ સીનમય છે, ભજન માટે શ્રેષ્ઠ ભૂમિ છે. વ્રજ પરમ દિવ્ય, એટલા માટે કેટલાય ફાયદા છે વ્રજમાં. અને આ ફાયદા આપણી બાજુ ન હોય એટલા માટે તીર્થનો મહિમા એટલા શું કરવા કે એક સમય એવો હતો, એ તો હવે ઠીક, નહીં તો જુનાગઢના મેળામાં છે ને સાધુ સંતોનો મેળો હતો, ભક્તોનો મેળો હતો. અત્યારે બદલી ગયું વાતાવરણ. જોકે અત્યારે યુવાનો જાય, લીલી પરિક્રમા ગિરનારની થાય તો યુવાનો એ બધી એનું વર્ણન કર્યા જેવું નથી. ટૂંકમાં માત્રા ઘટી ગઈ હવે સમય પ્રમાણે, પણ હજી અમુક જગ્યાએ જોવા મળે ત્યારે વિશેષ હોય. એક અર્થમાં કીધું. હા, વ્રજ છે સિન્મય, દિવ્ય છે, પણ એના માટે આંખ હોય તો, સદગુરુએ આપેલી આંખ, સદગુરુએ આપેલી દ્રષ્ટિ હશે તો ઘટના ઘટશે. નહીંતર આપણી દ્રષ્ટિથી દોષ જોઈને આવીએ. હજી આપણે જો વ્રજમાં જતા હોય, વ્રજમાં આવતા જતા હોય, વ્રજમાં વાસ કર્યો હોય, હજી આપણે કોઈનો પણ જો દોષ દેખાય તો માની લેવાનું કે હજી આપણે ગુરુની દ્રષ્ટિ મળી નથી. એટલે કહેવાય કે નકર દિવ્ય છે, સિન્મય છે વ્રજભૂમિ, પણ એના માટે શુદ્ધ ભાવ જોઈએ અને શુદ્ધ આંખ જોઈએ. આ એવી ભાવના થઈ જાય તો એ વાત અલગ છે. એકવાર ચૈતન્ય મહાપ્રભુ વ્રજમાં જાય, આથી 550-700 વર્ષ પહેલાંની વાત છે. કહેવાય કે વ્રજમાં દર્શન, એક સ્થળીના દર્શન કરતા હતા. એમાં કોઈ જગ્યાએ એક કદમ હતું, કદમમાં 4-5 ફૂટ, 2-3 વર્ષનું, ખબર નહીં, 4-5 વર્ષનું કદમનું વૃક્ષ હશે, બહુ મોટું નહોતું ટૂંકમાં.
નાનું એવું કદમનું વૃક્ષ. એ કદમનું વૃક્ષ ચૈતન્ય મહાપ્રભુએ જોયું. કોઈ ભાવિક ભક્ત હતો, એને કીધું કે મહાપ્રભુ, જે આ કદમનું વૃક્ષ છે ને એના ઉપર છે ને ભગવાન કૃષ્ણ ગોપીજનોના શિરનું હરણ કરે ને ત્યાં બેઠા હતા. આ રીતે કદમના વૃક્ષમાં બેઠા હતા. આપણે કેવું કે આપણા ડેલામાં કે આપણા મંડામાં કે કોઈ કદમનું વૃક્ષ હોય તો આપણે સહજ રીતે કોઈ પૂછે તો કદમ, તો કે ભાઈ કૃષ્ણ ભગવાન, એટલે યાદ આવી જાય. એને કીધું કે આ જે કદમનું વૃક્ષ છે ને એ વૃક્ષ ઉપર કૃષ્ણ બેસતા. વધારે એને કદમનું વૃક્ષ પ્રિય હતું. કૃષ્ણ બેસતા એટલું જ ખાલી કીધું. અને આ કદમની તો વાત નહોતી કે આ કદમ તો નાનું કદમ હતું, 2-3 વર્ષનું હતું. પણ ઓલા જે ભાવિક ભક્તે તો કીધું કે શિર હરણ કર્યું ત્યારે વધારે માત્રામાં કૃષ્ણ લીલા કરવા જ્યારે વધારે વૃક્ષ પસંદ હોય તો પારિજાતનું નહોતું, પણ કદમનું વૃક્ષ પ્રિય હતું. હા, પારિજાત સત્યભામાને પ્રિય હતું. સ્વર્ગનું ઝાડવું છે, એમાં આપણે નથી જાવ. કહેવાય કે ચૈતન્ય મહાપ્રભુ એટલું જ સાંભળ્યા કે કદમના વૃક્ષ, આ કદમ, અને કહેવાય કે એ વૃક્ષને દોડીને ભેટી પડ્યા, આલિંગન કરવા લાગ્યા. કહેવાય કે ચૈતન્ય મહાપ્રભુને એ વૃક્ષમાં, એ કદમના વૃક્ષમાં કૃષ્ણના દર્શન થાય. એ વખતે ચૈતન્ય મહાપ્રભુની બાજુમાં એક કોઈ ડિગ્રીધારી, કોઈ એજ્યુકેટ, ભણેલો ગણેલો કોઈ ડૉક્ટર, ડિગ્રીધારી ડૉક્ટર હતો. બનેલી ઘટના છે. એને કીધું, એ હસવા લાગ્યો અને કીધું ચૈતન્ય મહાપ્રભુને કે આવી ભાવુકતા તમારા માટે બરાબર ના કહેવાય. ચૈતન્ય મહાપ્રભુ કીધું કેમ? કે આ તો આ કદમનું વૃક્ષ છે, જે કૃષ્ણ જે કદમના વૃક્ષ પર બેસી ગયા એને તો 5,500 વર્ષ થઈ ગયા, અને આ કદમનું વૃક્ષ એને તો 2-3 વર્ષ થયા. એકદમ નાનો જ છોડ છે. આ કદમ વૃક્ષ તો 4-5 વર્ષનું, ઓલા 5,500 વર્ષ વીતી ગયા. આ તો હમણાંનું છે. અને કૃષ્ણના વખતમાં આ કદમ વૃક્ષ તો નહોતું. આ તો હોય જ નહીં. એટલે આ કદમના વૃક્ષો પર કૃષ્ણ બેઠા ન જોઈ. એટલે આ અતિશયોક્તિ છે તમારી. એ વખતે ચૈતન્ય મહાપ્રભુએ કીધું, ડૉક્ટર સાહેબ, આ તર્કનો વિષય નથી, આ શુદ્ધ ભાવનાનો વિષય છે, આ ભરપૂર શ્રદ્ધાનો વિષય છે. અહીંયા હોશિયારીનું કામ નથી, અહીંયા બુદ્ધિવાદીનું કામ નથી. આ વ્રજભૂમિમાં બુદ્ધિ પ્રધાન વ્યક્તિ હાલે જ નહીં. અહીંયા તો હૃદય પ્રધાન જોઈએ. બુદ્ધિવાળો વ્યક્તિ અધ્યાત્મના માર્ગમાં અધિકારી નથી. માફ કરજો વાલા, બુદ્ધિવાદી વ્યક્તિ હજી કોઈની પ્રવેશ કરી જ ન શક્યો. આ ભૂમિમાં તો, વ્રજભૂમિમાં તો સરળતાનું સન્માન છે. અહીંયા ખુલ્લા દિલવાળા હોય ને એને કૃષ્ણની ઝાંખી થાય. વ્રજભૂમિ શુદ્ધ ભાવનાવાળા માટે છે વાલા. સડકપટ, હોશિયારી, ચાલાકી, બુદ્ધિવાદી એનું કામ નથી. આ માર્ગમાં જ કામ નથી, અધ્યાત્મના માર્ગ. વ્રજભૂમિની વાત છોડો, કોઈ પણ વ્રજભૂમિમાં તો બિલકુલ નહીં. એ સરળતાની ભૂમિ છે, સહજતાની ભૂમિ છે, ભરોસાની ભૂમિ છે, અશ્રુની ભૂમિ છે. શુદ્ધ ભાવનાવાળા માટે ત્યાં ઝાંખી થાય, અનુભવ થાય. એટલે ઉપનિષદમાં એવી વાત આવી, આમ જરાક આમ વેદાંતી વાત છે કે અસત યતિ મિથ્યા. મિથ્યા વસ્તુમાં ચિત્તની દોડે કલ્પના છે. અને આમ કેમ કહેવું, અને જે સત વસ્તુ છે ને, જે સત્ય છે ને, એમાં મનનું દોડવું એ ભાવના છે. બરાબરનું સાંભળજો વાલા, બહુ આમ અગત્યનું સૂત્ર છે, જો સમજાઈ જાય તો. મિથ્યા વસ્તુ, જે વસ્તુ મિથ્યા છે, જે ખોટી છે, એમાં ચિત્તની, મનની ગમે એટલી દોડ હોય તો શું કામની. જે વસ્તુ આપણા, દાખલા તરીકે ઝાંઝવાનું જળ ઉનાળામાં ચૈત્ર વૈશાખમાં હોય, એના માટે હરણું દોડે ને કંઈ હાથમાં આવે, એમાં આપણે ખબર જ હોય કે આ આપણા માટે બરાબર નથી, છતાં એની કલ્પના કર્યા કરીએ મન દ્વારા. અસત વસ્તુ છે ને એ મિથ્યા વસ્તુ છે,
એમાં ગમે એટલી મનની દોડ હોય ને કલ્પના છે, એમાં કંઈ હાથ ન થવાનું. અને જે સત્ય વસ્તુ છે, જે હકીકત છે, વાસ્તવિક છે, એમાં મનનું દોડવું ના. ભગવાનની મૂર્તિમાં દોડે, ભગવાનના વ્રજધામમાં મન દોડે, સંતોમાં દોડે, શાસ્ત્રોમાં દોડે, ગંગા કિનારે હરિદ્વારમાં દોડે, એવી કોઈ પણ જગ્યાએ એ દોડવું એ ભાવના છે. ને ભાવના વિના ભક્તિમાં સફળતા મળતી જ નથી, લાખ કોશિશ કરો. એટલે જ્ઞાન માર્ગમાં તો એવું કીધું કે સર્વ ખલિમિદમ બ્રહ્મ, સમગ્ર સંસાર ભગવાનનું રૂપ છે. પછી તો વાત પૂરી ને. આવું ઉપનિષદમાં વાત આવી, સર્વમ ખલિમિદમ બ્રહ્મ. અહીંયા બીજું કોઈ સહેજ નહીં. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. પણ આપણે યાદ નથી રહેતું. યાદ રહી તો પણ ખાલી ઉપર ઉપરથી. કહેવાનો મતલબ રસસીનમય ભૂમિ છે. ચૈતન્ય મહાપ્રભુ કીધું કે તમારું ડૉક્ટર સાહેબ તમારું કામ નથી. તમે ભણેલા ગણેલા, તમે અહીંયા બુદ્ધિ વાપરો. બુદ્ધિવાદિયા ફેલ થઈ જાય. વ્રજધામને જોવા માટે, એનું દર્શન કરવા માટે અમારી ભાવના બદલે, આપણી દ્રષ્ટિ બદલે, આપણા વિચારો બદલે, આપણો ભાવ બદલે તો ઘટના ઘટે. અને ગુરુ કૃપાથી દ્રષ્ટિ મળી જાય તો કુરુક્ષેત્ર પણ વૃંદાવન દેખાય. આ હા હા, જો વાલા, આપણી જે જગ્યાએ હોય, વ્રજમાં હોય તો દંડવત, વિદેશમાં ભલે હોય, ગુજરાત, સૌરાષ્ટ્ર, કોઈ પણ પ્રાંતમાં હોય, પણ આપણી ભાવના બદલી જાય, બધામાં ભગવત ભાવ થવા માંડે, ત્યારે મને લેવાના કેટલાય સાધકોનો અત્યારે વર્તમાન કાળમાં અનુભવ છે કે બજારમાં ખરીદી કરવા જતા હોય અને વ્રજની ભાવના થતી હોય. આવા વાલા કેટલાય ભક્તો અત્યારના વર્તમાન કાળમાં, આજના સમયમાં આવા ભક્તોના દર્શન કર્યા અને જોયા. કેટલાય કે એની ભાવના જ એવી ગજબની છે, એને દેખાય જ નહીં બીજું. એ ભાવના જ હું કહેવું. એટલે કીધું કે જો ગુરુ કૃપાથી દ્રષ્ટિ મળી જાય, ભાવના બદલી જાય તો કુરુક્ષેત્ર વૃંદાવન. આહા, પતિ પત્ની, પતિ ગાડીમાં પોતાના સસરાના ઘરે બંને જતા હતા. એટલે કે એની પત્નીના માવતર ત્યાં બંને જતા હતા. એ ફોર વ્હીલમાં જતા હતા. ભાઈ ગાડી હાંકતા હતા અને બેન સાડીમાં બેઠા હતા. બેને કીધું કે આપણે ક્યાં જઈએ તો ખબર છે ને? તો કંઈ તો ખબર જ હોય ને, મારા સસરાને ઘરે, મતલબ તારે ઘરે. તો પત્નીએ કીધું કે મહેરબાની કરી ત્યાં આપણે ઝઘડો ન કરવો. ઘરે તો આપણે રોજ ઝઘડો કરતા હોય, પણ ત્યાં ઝઘડો ન કરવો, એટલો વિવેક રાખવો. એટલે કેમ? ત્યાં કેમ ઝઘડો ન કરવો, ઘરે આપણે ઘરે કરવો? પણ એ પત્નીએ કીધું કે તમને ખબર જ પડતી, એ મારા માવતરનું, તારા સસરા સાસુનું ગામ છે, પણ મારા માવતરનું ગામ છે, બરાબર ન કહેવાય. ત્યારે એના પતિએ કીધું કે તારા માવતરનું ગામ છે, તારા માવતરનું ગામ છે ને એને ઘરે ઝઘડો કરીએ એ બરાબર ન કહેવાય. તો મારે ઘરે હવારમાંથી ચાલુ કરે ત્યાં કુરુક્ષેત્રનું મેદાન છે, ત્યાં તો મારે ઘરે તો કુરુક્ષેત્ર ઊભું કરે. એટલી તને કેમ સમજણ નથી આવતી? બસ કહેવાનો મતલબ એ તો એક વચ્ચે વચ્ચે આવું આવે. કુરુક્ષેત્ર વૃંદાવનમાં પરિવર્તિત થઈ જાય જો દ્રષ્ટિ બદલી જાય તો વાલા પોઈન્ટ છે જબરદસ્ત પકડ્યા દેવો. જો ગુરુ કૃપાથી આ સૂત્ર મળી જાય તો. આ કંઈક બનાવટી વાતો નથી, આ સદગુરુના મોકલેલા મની ઓર્ડર છે. આ પ્રાઇવેટ કવર છે તમારા ઉપર. કુરુક્ષેત્ર વૃંદાવન થઈ જાય, ભાવના બદલી જાય તો, ભાવ બદલી જાય તો. જો દ્રષ્ટિ દોષવાળી હશે, ભેદ બુદ્ધિવાળી હશે, જો વિકારવાળી હશે, તો વૃંદાવન પર કુરુક્ષેત્ર દેખાય. તો વૃંદાવનમાં પણ વાલા રાગદેશ નથી કરી શકતા આપણે. કે આપણે સ્વાર્થ થઈ જાય, રાગદેશ થઈ જાય, ભેદબુદ્ધિ થઈ જાય તો માની લેવાનું, કારણ કે દ્રષ્ટિમાં ફેર છે. दृष्टि में तेरे दोष है तो दुनिया निहारती, समता का अंजन आज ले बस हो गया भजन, आदत बुरी सुधार ले बस हो गया भजन, आएगो कहाँ से और जाएगो कहाँ, सिर्फ इतना विशाल ले बस हो गया भजन. कहવાનો मतलब કે કોઈ પણ સાધુ સંતો કે ભક્તો જેવી શુદ્ધ ભાવના થઈ જાય, શુદ્ધ દ્રષ્ટિ થઈ જાય તો કુરુક્ષેત્ર પણ વૃંદાવનમાં પરિવર્તિત થઈ જાય. પણ જો ન થાય તો વૃંદાવન કુરુક્ષેત્રમાં પરિવર્તિત થઈ જાય. સે વૃંદાવનમાં છતાં કુરુક્ષેત્ર નિર્માણ કરી દઈએ. પણ સાધકની જો
ભક્તની શુદ્ધ દ્રષ્ટિ થઈ જાય. એ સાધક માટે કેવું હોય ને તો માનસરોવરનું રાક્ષસ તાલ છે ને, જે માનસરોવરનું રાક્ષસ તાલ, આપણે પરમદી વાત આવી હતી, જે રાવણનો કૂવો ત્યાં છે, ભરતકૂપ. આમ મારે કેમ 1 મિનિટ, રાવણ રાક્ષસ તાલ છે ને, ત્યાં રાવણનો કૂવો છે ને, માનસરોવર છે આ બધું, બીજે ક્યાંય દૂર નથી. એ રાવણનો કૂવો છે ને વાલા, એ જો આપણી દ્રષ્ટિ બદલી જાય, બરાબર ધ્યાનથી સાંભળજો. જ્યારે બરાબર બોલું ને, એ ગુરુ બોલાવતા હોય, હું નથી બોલતો, ત્યારે તમારે વિશેષ ધ્યાન દેવું કે કાંઈક પણ સીએ આપણી દ્રષ્ટિ બદલાઈ જાય, આપણી ભાવના બદલી જાય ગુરુ કૃપાથી. કોઈ અંજન આંજી જાય સદગુરુ અને આપણો મોતિયો ઉતારી દે, અથવા તેવા દ્રષ્ટિના કોઈ સસમાં આપી દે, તો માનસરોવરનું જે રાક્ષસ તાલ છે, જેમાં સ્નાન કરવાથી બધા પુણ્ય ખતમ થઈ જાય, એવું રાક્ષસ તાલ રાવણનો જે કૂવો કહેવામાં આવે, એ રાવણનો કૂવો આપણી દ્રષ્ટિ બદલી જાય તો ભરતકૂપ થઈ જાય, રાધા કુંડ થઈ જાય, એ શ્યામ કુંડ થઈ જાય, પછી તો વાત પૂરી ને. એ રામાયણનો રાધા કુંડ ભરતકુંડ બની જાય, ભાગવતનો રાધા કુંડ બની જાય, કૃષ્ણ કુંડ બની જાય, કૃષ્ણ કુંડ બની જાય. અને જો આપણી દ્રષ્ટિ દોષવાળી હોય, ભેદ બુદ્ધિવાળી હોય, તો પછી ઘટના નહીં ઘટે. એટલે તો કોઈએ કીધું કે હરિદ્વાર ગયો શાંતિ ના મળી, વૃંદાવન ગયો પણ કૃષ્ણની ઝાંખી ન થઈ, અયોધ્યા ગયો પણ મને રામનો અનુભવ જ ન થયો, કાશી ગયો પણ મહાદેવનું સ્વપ્ન પણ ન આવ્યું, પાવાગઢ ગયો પણ મહાકાળીનો અહેસાસ પણ ન થયો. અંતે ખબર પડી કે મારી દ્રષ્ટિ દોષવાળી હતી. બરાબરનું સાંભળજો વાલા. એટલે ક્યાંય ઘટના નથી ઘટવાની, કેવલ દ્રષ્ટિ સુધરે તો સૃષ્ટિ સુધરતા વાર નહીં લાગે. બધાનો સ્વીકાર. હા, એટલું જરૂર કે આપણા ભજનમાં બાધક થાય, આપણે સત્સંગમાં બાધક થાય, ત્યાંથી થોડું ડિસ્ટન્સ રાખીને દૂર રહેવું. છોડીને ભાગવાની વાત નથી, મૂળ વાત. પાવાગઢ ગયો તો મહાકાળીને કોઈનો અહેસાસ જ નથી, એટલે હરિદ્વાર, વૃંદાવન, ગોકુળ બધી જગ્યાએ ગયો. અંતમાં ખબર પડી કે વાંધો તો આ તો મારામાં જ હતો. એક ભક્તએ કીધું કે હું વૃંદાવન ગયો પણ બહુ આમ જોઈએ એવો આનંદ ના આવ્યો. કેમ? કોઈએ કીધું, મહાત્માને પૂછ્યું કેમ? તો મહાત્માએ કીધું ફોન ભેગો હતો. ફોન ઉપર મારે આમ ઘણા બધા જવાબ, મારા ધંધામાં મારે ઘણું બધું ધ્યાન દેવું પડે ને, એટલે હક લેવા જ ન દે. એટલે ઘણી વાર આપણે જ માયા ભેગી લઈને જઈએ. વૃંદાવનમાં માયા હોય નહીં, હરિદ્વારમાં હોય નહીં, આપણા ઘરમાંય ન હોય, પણ ઊભી કરીએ. આપણે વારંવાર બોલ્યા કે માયા બધામાં વ્યાપક છે, પરમાત્મા નથી. કહેવાનો મતલબ કે દ્રષ્ટિ જ્યાં સુધી નહીં મળે, આપણી આંખ નહીં ખુલે, આપણે કે આને તો આંખ ઉઘડી, અને આંખ ઉઘડી જાય પછી તો આંખ મારી ઉઘોડે, હે આંખ મારી ઉઘોડે, તો પછી સીતારામ દેખું. આંખ મારી ઉઘોડે ત્યાં રાધે શ્યામ ને દેખું. એ ધન્ય ધન્ય જીવન મારું કૃપાએ નિલેખું. આંખ ઉઘડી જાય તો ઘટના ઘટી જાય વાલા. જો આંખ ઉઘડી જાય, આપણી આંખ ખુલી જાય તો ઘટના ઘટી જાય. અને જો આંખ ન ઉઘડી, દ્રષ્ટિ ન મળી, તો કદાચ કાશીમાં જઈશું તો પણ કાશીવાળા શિવનો અનુભવ નહીં થાય. અવધમાં જઈશું તો અવધવાળો રામ મહેસૂસ નહીં થાય. વ્રજમાં જઈશું તો વ્રજવાળો કૃષ્ણની ઝાંખી નહીં થાય. સવાલ કેવલ દ્રષ્ટિ બદલવાનો છે. જો ગુરુ કૃપાથી દ્રષ્ટિ મળી જાય, આંખ ઉઘડી જાય, તો કેવળ ગામમાં નહીં, ધામમાં નહીં,
સંપૂર્ણ સંસારમાં ઈશ્વર સવાઈ જાય દેખાય. પૂરા સંસારમાં સવાયેલો તો છે જ. પોતાના ગામમાં નહીં, ધામમાં નહીં, પૂરા સંસારમાં સવાયેલો દેખાય. અને જો આપણી આંખમાં ઈર્ષાભાવ કે ભેદબુદ્ધિ કે દોષ દસ્તી કે સંકીર્ણતા હશે, સંકીર્ણતાના કાણા પડી ગયા હશે, અથવા તો ફૂલા પડી ગયા હશે, અથવા તો રાગ દેશ અને અહંકારના મોતિયા થઈ ગયા હશે, તો ઘટના નહીં ઘટે. કારણ કે ઈર્ષા મુક્ત, દોષ મુક્ત અને વિકાર મુક્ત આંખોથી જ વ્રજભૂમિનો અનુભવ થાય. બરાબરનું સાંભળજો વાલા. ઈર્ષા મુક્ત આપણું જીવન છે. પોતાને પૂછો કે કોઈને આપણી ઈર્ષા થાય, કોઈને કેવું નહીં હાટે, મનમાં આપણે ખબર જ હોય અને આપણે થતી હોય. આપણે ઈર્ષા મુક્ત છે, આપણે અહંકાર મુક્ત છે, આપણે બીજાના દોષ જવાથી મુક્ત છે, આપણે વિકાર મુક્ત છે. અને જો ના હોય તો વ્રજભૂમિનો અનુભવ થાય. આજે પણ વર્તમાન કાળમાં આપણે એકવાર કીધું હતું, છતાં બીજી વાર યાદ અપાવું. કોઈ દોષ દસ્તીવાળો વ્યક્તિ વ્રજમાં જશે ને તો પણ એને કંઈ ગમે એવી મોટી વ્રજમાં 1 મહિનો રોકાઈ આવશે, પણ એને આવે ને પૂછીએ તો ખબર પડે હરિદ્વાર જઈ આવે મહિનોથી, ઉનાળામાં ચૈત્ર વૈશાખમાં સાધના કરવા ગયો હોય અથવા તો યાત્રાએ ગયો હોય, અને પછી આવે એટલે આપણે એને બધા મળવા જઈએ. પછી બધા ગૃહસ્થ વ્યક્તો જયસારામ કે રાધે રાધે કરવા જાય. ગંગાજળની પ્રસાદી, ગંગાજળ આપણે આપે, અથવા તો આપણા માટે કંઈ પ્રસાદી બીજી લઈ આવ્યા તો એ આપે. પછી આપણે એને પગે લાગીએ, આપણે ગંગાજળ સ્નાન કરાવે, પછી આપણે એને પાસે બેસીએ. પછી આપણે પૂછીએ કેમ યાત્રા, હરિદ્વાર ગયા, વૃંદાવન ગયા તો મજા આવી? એ વ્યક્તિ તરત જ કહે છે, તમે જોજો, દ્રષ્ટિ નથી મળીને એટલે તરત જ કહેવાના કંટાળી ગયા. અરે કંટાળો તો અહીંયા હતો તારે સંસારનો, કંટાળો દૂર કરવા તો તું ત્યાં ગયો તો ત્યાં પણ કંટાળો. અરે પણ વ્રજમાં ગયા, જવાય નહીં, પાણી મૂક્યું. અરે પાણી શું કરવા મૂકે? અરે પણ વાત કરોમાં તમે. પછી આપણે પૂછીએ કે વાંધો શું હતો? તો કંટાળી ગયા. અરે મથુરાના જે શોભા છે ને હેરાન કરી નાખ્યા પંડ્યા લોકોએ. યાત્રાળુને લૂંટવા જ બેઠા, પણ ત્યાં અહીંયા ધંધામાં ઓછા લૂંટ્યા ગરીબોને. રહેવા દે તારે જ એટલે એનો તો કદાચ વ્રજમાં આમ ઘણા વર્ષો કહેતા હોય કે આ કેમ વ્રજમાં આવું થાય, વ્રજમાં ચોરી થાય, વ્રજમાં લૂંટે. પણ કૃષ્ણ હતો ને, કૃષ્ણે આવું કર્યું હતું બધું લોહીમાં આવે ને વાલા, થોડુંક આવે. અવધ ભૂમિમાં તમે જાજો, આવું નહીં જોવા મળે. ક્યારે સમજ ન કરતા, બાકી જજો પહેલાં જોઈ આવજો. જે કૃષ્ણ ભક્ત ગયા ને એને મને કીધું કે અયોધ્યામાં કોઈ લાંબો હાથ કરવાવાળો નથી. સમય પ્રમાણે ખબર નહીં, બાકી આજથી જે 7-8 વર્ષ પહેલાં 2 ભક્તો ગયા હતા ને એને કીધું કે કોઈ જગ્યાએ માગવાવાળું નથી. એનો અર્થ નાનું મોટું ન જોતા. તો અહીંયા એટલા માટે આ ભાઈએ કીધું કે ભાઈ લૂંટવા બેઠા, ત્યાં જવાય જ નહીં, યાત્રાળુ લૂંટી જ લે. અને વૃંદાવનમાં તો તમે જુઓ ને, જે ખબર કાઢવા ગયા ને જયસારામ કરો એને બોલો, વાંદરાઓનો ગજબનો ત્રાસ અને સોરની ખિસ્સા ખાતરી મંદિરે લૂંટી લે. બહુ ધ્યાન રાખવું પડે. અને યમુનાજીમાં તો સ્નાન કરવા જેવું છે જ નહીં, સાવ ગંદુ પાણી, ચારે બાજુ કચરો જ ઉઠે. બ્રજમાં કાંઈ સ્વચ્છતા તો છે નહીં. એટલે આને બધું તારા હૃદયમાં ને તારી આંખમાં ને વાલા. વૃંદાવનની ગલી ગલીમાં મળમૂત્ર સિવાય બીજું કાંઈ દેખાય જ નહીં. અને બાકે બિહારી મંદિરે જઈએ ને દર્શન કરવા તો ત્યાં પૈસા, પૂજારી પૈસા કમાવા જ બેઠા. તે તું થોડાક વાપરીને આવ્યો, એને જરૂરત છે, બિચારા માગતા હશે. તે કોઈ દી લાંબો હાથ કર્યો નથી ને એટલે લૂંટે તને તો ખાસ. અને એવું છે વ્રજમાં જાય ને જે ક્યારેય દાન પુણ્ય નથી કરતા ને એને તો ભગવાન નજરમાં જ રાખે કે આને કેના માટે ભેગું કરવું હશે. અને બીજું તો ઠીક, બજારમાં કાંઈ જાય તો જમવાનું સારું મળે નહીં, આપણા ઘર જેવું તો મળે જ નહીં. અને બીજું મૂળ વાત તો પછી મૂળ વાત કરે કે ઓલા ભાઈને કે જે ગયા હતા ને કે મેં પાણી મૂક્યું, પછી એનું
આજથી નક્કી કર્યું કે આપણા સંઘની સાથે, આપણા પરિવારની સાથે ને આપણા જે ભક્ત મંડળ એની સાથે ક્યારેય યાત્રા કરવા જવાનું પાણી મૂકીને આવ્યો. લે, કંટાળી ગયો. બધા અંદરો અંદર રાગદેશ. તું કરતો હતો કે નહોતો કરતો? કોઈ બરાબર જ નથી. બધા અંદરો અંદર રાગદેશ જ કરે. અને ટ્રેનમાં તો એટલી ભીડ, વાત કરોમાં કોઈને દયા જ નથી. બધા સ્વાર્થી છે. તું પરમાર્થી છે. તને પહેલાં પૂછ, બીજાને રહેવા દે. તારા પર નજર કર તું. એટલે આપણે વ્રજ જયતી તે અધિકમ વ્રજ નથી લાગતું વાલા. નહીતર ગોપી ગીતમાં કીધું, જયતી તે અધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત રહી. આવું ગોપી ગીતમાં તો સૂત્ર ખોટું પડે વાલા. ગોપીજનોને આ વ્રત જયતી તે અધિકમ કેમ લાગે? એને બરાબર, એને તો બરાબર દેખાડું. ગોપીને કેમ આવું લાગ્યું? રસિક સંતોને વ્રત કેમ બધાથી શ્રેષ્ઠ લાગ્યું? નહીં તો વ્રત તો વ્યાપક છે, સુંદર છે, વિશાળ છે. અરે વ્રત સાક્ષાત પરમાત્મા છે. વ્યાપનાથ વ્રજમ ઉચ્યતે, આવું શાસ્ત્રોમાં કીધું. વ્રજની વ્યાખ્યા વ્રજ સાક્ષાત પરમાત્મા છે એટલું કહી દીધું. પછી આગળ નથી બોલે ગયા. એટલું જ કીધું, વ્યાપનાથ વ્રજ ઉચ્યતે. પરમાત્મા વ્રજની વ્યાખ્યા જે છે કે વ્રજ પરમાત્મા છે, સાક્ષાત પરમાત્મા છે, પ્રગટ પરમાત્મા છે. અવધ સાક્ષાત નામ છે, કાશી સાક્ષાત મહાદેવ છે. અને કદાચ આ ત્રણેય જગ્યાએ ન જઈ શકીએ, આપણા ગુરુ પાસે જઈએ ને તો 3 સાક્ષાત ગંગા, યમુના, સરસ્વતી છે. ત્યાં વ્રજ છે. અયોધ્યા ને કાશી પણ છે. ને વાત હાસી છે. 3 છે આપણા ગુરુ પાસે પોસેલા. ગુરુ હોય તો ગુરુ કરી જાય તો નહીં, એ વાત નથી પાછી. એ પાછું ધ્યાન દેવું. તો એને પગે લાગીને નીકળી જાઉં બીજી જગ્યાએ, તો ગુરુ છોડવામાં જરાય દોષ નથી. ડૉક્ટરની દવા લાગુ ન પડે, દવા બદલી નખાય. એવું કંઈ જરૂરી થોડું છે કે ગુરુ બદલવા નહીં? મંત્ર, માળા, મૂર્તિ, ગુરુ ઠીક છે, ન બદલાય, પણ બીજો એની સંદર્ભ કાંઈક બીજો છે. દાસી જીવનને કહેવાય કે 18 ગુરુ બદલાતા. ખબર નહીં, જે હોય એમ પછી બહુ ન જવું. આપણે વ્રજમયમાં ચાલે. દાસી જીવન પાસે વૈયા જાય પછી બીજે ચડી જાય આપણે. એક તો આપણે ખબર હોય નહીં. તો મૂળ વાત, વ્રજમાં અથવા અવધમાં, કાશીમાં, કોઈ પણ જગ્યાએ આપણે દુરાસારી લોકો દેખાય ને, અથવા તો ગંદુ વાતાવરણ દેખાય, એનો જવાબ ખાલી એટલો છે કે આપણે આંખોનો દોષ છે. નહીતર જો ધામ સિન્મય હોય, દિવ્ય હોય, એમાં કોઈ દોષ હોય જ નહીં. એટલે તો ધ્રુવદાસજીએ એક સાખીમાં બહુ મસ્ત વાત કરી, મને ગમે આ સાખી, કે પ્રગટ જગત મેં જગમગે. ધ્રુવદાસજીએ કીધું કે પ્રગટ જગત મેં જગમગે, વૃંદા વિપિન અનુપ, નયન અસત દિખે નહીં, યહ માયા કો રૂપ. વૃંદાવન ધામ પ્રત્યક્ષ રૂપે પ્રગટ છે એમ કીધું. પ્રગટ જગત મેં જગમગે, ઉપમા રહિત છે. વૃંદા વિપિન અનુપ, એને ઉપમા કોઈ આપી ન હોય. પરમ દિવ્ય છે, એમાં કોઈ માયા છે જ નહીં. પણ આપણી આંખો, આપણી દ્રષ્ટિ સ્થૂળ છે, સામાન્ય દ્રષ્ટિ. આપણી દ્રષ્ટિ વિકારી દ્રષ્ટિ છે. આપણી દ્રષ્ટિ અધિકારી નથી, આપણી દ્રષ્ટિ ધિકારી છે. એટલે આપણી વસ્તુ સ્વીકારી નથી શકતી. એટલે વાસ્તવિક વ્રજનું સ્વરૂપ દેખાતું નથી. એનું કારણ આપણી આંખોમાં માયાનું આવરણ છે. એ આવરણ જ્યાં સુધી સદગુરુ કે ઈશ્વરની કૃપા નહીં થાય ત્યાં સુધી હટતું નથી. ગુરુની કૃપા વગર ભજન કે સત્સંગ થતા નથી. કારણ કે આપણી આંખ સ્થૂળ દૃષ્ટિવાળી છે. એટલે આપણે દિવ્ય વૃંદાવન દેખાતું નથી. જ્યારે તમામ પ્રકારની કામનાઓથી મન હટી જાય અને હરિનામનું ચિંતન કરી, હરિનામનું સુમિરન કરી આંખોને, આપણી આંખો રડી અને બધો આંખમાંથી જે
કચરો નીકળી જાય અને આંખો નિર્મળ થઈ જાય, પછી સદગુરુ કૃપાથી દિવ્ય દ્રષ્ટિ આપે, ત્યારે સિન્મય વૃંદાવન દેખાય. એટલે ગીતાજીમાં કીધું, અર્જુન કૃષ્ણ સામે જ બેઠો હતો, પણ એને કેવલ એનો ફૂઈનો દીકરો લાગતો હતો કૃષ્ણ, એટલે બધા તર્ક કરતો હતો. પણ જ્યારે દ્રષ્ટિ મળી, દદામી દિવ્યમ સક્ષુ, અર્જુને જ્યારે ભગવાને દ્રષ્ટિ આપી, બીજી આંખો આપી, આ સક્ષુ ના હાલે. અને પછી અર્જુન આખો ભાવ બદલી ગયો. પછી તો અર્જુન કેટલું બધું બોલે, હજારો આંખોવાળા, હજારો પગોવાળા, 11 મધ્યામ તમે જોજો, હજારો કાનવાળા. એવું હોય ભગવાન, એવો હજારે ખબર આપણે ગમે. શ્યાર શંખ ચક્ર ગદા ભગવાન વિષ્ણુની શ્યાર છે તો એ બહુ ન જામે. આપણે તો 2 હાથ 2 પગવાળો ગમે, પણ હજારામાં 1000 આંખોવાળો મતલબ અર્જુન આવું બોલે કે ભગવાન તો 1000 આંખોવાળો છે, હજારો હું કરોડો. એનો એમ કહેવાનો મતલબ એવો હશે અર્જુનનો કદાચ કે દુનિયામાં બધી આંખો તારી જ છે, બધા જેટલા છે ને બધામાં તું જ બેઠો છે, હજારોની, લાખોની, કરોડોની, અનંત બધાના રૂપમાં, બધાની અંદર તું જ બેઠો વાલા, બધા રૂપ તારા છે, પણ મારે દ્રષ્ટિ નથી ને એટલે આ હાલત છે. કહેવાનો મતલબ સદગુરુ કે ભગવાન દ્રષ્ટિ આપે તો દિવ્ય વૃંદાવન દેખાય, પછી કાંઈક જામે. એ સિવાય કોઈ ઉપાય નથી. નહીંતર આપણી પ્રાકૃત જે સ્થૂળ આંખો છે ને એનાથી સંસાર જોઈ શકાય. એટલે તો શું કહેવાય કે ત્રીજું નેત્ર આપણા કપાળમાં, એમ કીધું કે ત્રીજું નેત્ર કોઈ ખુલે ને ત્યારે ઘટના ઘટે. આપણી આ 2 આંખોથી તો સંસાર દેખાય, એ તો બધાને ખબર જ છે. એ આપણી પ્રાકૃત અને સ્થૂળ આંખો છે. પણ આ આંખોથી ભગવાન ન દેખાય, વ્રજ ન દેખાય. કારણ કે અધિભૂત ધામમાં, ગોલોક ધામમાં, સાંકેત લોકમાં એ ધામ છે ને કોઈ આંખોવાળો જોઈ શકે. નહીંતર એ ગોલોક છે ને એ જ ઉતરેલું છે, અવતરિત ધામ. આપણે વારંવાર બોલીએ, યાદ રહી જાય એટલા માટે બધાને. આ ગોલોક જ અહીંયા આવેલું છે, અધિભૂત ધામ એટલે ગોલોક છે. એ સાંકેત છે, એ અક્ષરધામ છે, જે રાખવું હોય એ વૈકુંઠ છે. પણ આંખ નહીં મળે ત્યાં સુધી ઘટના નહીં ઘટે. એટલે સિન્મય વ્રજને, દિવ્ય વ્રજને જોવા માટે કોઈ પાસેથી આંખ લેવી પડશે, દ્રષ્ટિ લેવી પડશે. આંખ મતલબ કેવળ વેશ બદલવાથી કે ભાષા બદલવાથી કે મંત્ર બદલવાથી, માળા બદલવાથી, કપડાં બદલવાથી કે અલગ અલગ જગ્યાએ સંતો ભક્તોને બદલવાથી ઘટના નહીં ઘટે. ગમે એટલા સંતોના અલગ અલગ આશ્રય કરીએ અને આપણે બધા બદલતા રહે એટલે આપણી દ્રષ્ટિ બદલી જ નહીં. ઘડીકા એમ નહીં, એક નિષ્ઠા હોવી જોઈએ. અને એક નિષ્ઠા થઈ જાય ત્યારે ગુરુ કૃપાથી, સદગુરુ કૃપાથી સદગુરુ ચશ્મા આપી દે અને સિન્મય વ્રજ દેખાય. પછી વ્રજને આ આંખોથી નહીં જોઈ શકાય. એ તો નિતરતી આંખો, જેની આંખો બહુ ભીની હોય, નિતરતા પ્રેમથી જોવું પડે. નિતરતી આંખો, ભીની આંખો, કારણ કે આંખોમાં કચરો છે. અથવા રાધાજી કરુણા કરે તો વાત અલગ છે, અથવા કોઈ રસિક સાથ આશીર્વાદ આપી દે તો ઘટના ઘટી જાય. પણ મૂળ વાત, જ્યાં સુધી સદગુરુ કૃપા કરીને દ્રષ્ટિ નહીં મળે, દ્રષ્ટિ સદગુરુ પાસેથી મળી. સદગુરુના બોલ પર રહી શકે એનું કામ છે આ. બાકી સદગુરુ સામે આપણે તર્ક કરીએ તો કાંઈ નહીં મળે, તો કેવલ આપણે એમને કંઠી બાંધી લીધી એવું છે. સદગુરુનો બોલ પડે પછી એક પણ આપણો તર્ક ન થવો જોઈએ. એ છે, એ ગુરુ નિષ્ઠા કહેવાય. અને પછી જુઓ આપણા બધાના જીવનમાં, તમારી વાત નથી કરતા, આપણે બધા ભેગા જ છે. આપણા કેટલાય સંતો થઈ ગયા, બધાને ખબર છે. કેટલાક રસિકો, કેટલાક પ્રેમીઓ, એને બધાની દ્રષ્ટિ મળી ગઈ, એની ભાવના બદલી ગઈ. એને આ અધિભૂત વૃંદાવન અત્યારે છે ને પૃથ્વી પર, એને અધિભૂત કહેવાય અથવા તો અવતરિત ધામ કહેવાય. 2-3 નામ છે. એ વૃંદાવન એને દિવ્ય વૃંદાવન દેખાય, એને ગોલોક જેવું દેખાય વાલા. જે કોઈ અનુભવીને પૂછજો.
એવું કંઈક છે, પણ મને અત્યારે યાદ નથી આવડતું. એને દિવ્ય વૃંદાવન દેખાય. ચાલો બીજો પ્રસંગ કંઈક યાદ આવતો તો ભૂલાઈ ગયો. ને આપણા પાસે આંખ નથી, અને આપણી પાસે જે આંખ છે એ પ્રાકૃત સામાન્ય આંખ છે, એ સ્થૂળ આંખ છે. અને આ આંખોમાં તો આપણે રજોગુણ અને તમોગુણ સિવાય બીજું છે નહીં. ગંદકી ભરેલી છે, વિકારથી ભર્યું, ઈર્ષાથી ભર્યું, એટલે આપણે નથી દેખાય. બાકી નહીંતર આ અધિભૂત ધામ પૃથ્વી પર રહેલું આ અવતરિત ધામ, એ જ ધામની અંદર ગોલોક ધામ દેખાય, એ જ ધામની અંદર નિત્યધામ દેખાય, એ જ ધામની અંદર સાકેત ધામ દેખાય, એ જ ધામની અંદર અક્ષરધામ દેખાય, વૈકુંઠ દેખાય. વાત પૂરી પછી તો. પણ આપણી સ્થૂળ દ્રષ્ટિ વ્રજની પ્રત્યક્ષ લીલા છે ને એનો અનુભવ કરી શકતી નથી. નહીંતર વ્રજમાં હાલમાં પણ વર્તમાન કાળમાં અત્યારના સમયમાં અત્યારે કૃષ્ણની લીલાઓ થાય, એને જોવા માટે પણ બીજી આંખો જોઈએ આપણી પાસે નથી વાલા. અને એવા કેટલાય સંતો આ સંસારમાં આ ભૂમિ પર રહેલા કે એને દિવ્ય વૃંદાવનના દર્શન કર્યા, બધી લીલાઓના દર્શન કર્યા. આપણે કેટલી વાર ચૈતન્ય મહાપ્રભુની વાત આવી ગઈ એટલે વારંવાર પછી એકને એક વાત શું કરવી. એટલે આપણી સ્થૂળ દ્રષ્ટિ છે ને વાલા, ત્યાં સુધી દિવ્ય વૃંદાવન દેખાતું નથી. દોષવાળું દેખાય ખરું. જાય તો બધા વ્રજમાં 2 મહિના રોકાય, કોઈ 4 મહિના રોકાય, કોઈ 15 દી રોકાય. એને આવીને પૂછો. પણ એમાં નથી જાઉં, વળી બીજે વહી જાય. હું કાંઈ નક્કી નથી રહેતો. આમાં જો વ્રજમાં ગટરની ગંદકી દેખાય, કોઈ સોર દેખાય, વાંદરાનો ત્રાસ દેખાય, બધા ગરીબ દેખાય, મંદિરે બધા લૂંટવાવાળા દેખાય, આપણે જગ્યાએ ભેગા બધા ભક્તોમાં રાગદેશ થાય, એનું કારણ આપણી દ્રષ્ટિએ જે બરાબર છે નહીં. ત્યાં સુધી આપણે જે બીમાર છે ત્યાં સુધી કાંઈ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે. અને હોસ્પિટલ કોઈ હોસ્પિટલ નહીં, કોઈ સદગુરુ પાસે. સદગુરુ પાસે જઈને કબૂલ કરી લેવું કે મારામાં હજી વિકાર નથી જતા, મારી દ્રષ્ટિમાં હજી દોષ છે, મારે હજી ભેદબુદ્ધિ ગઈ નથી. તો આપણે ગુરુ પાસે કબૂલ કરી લેવું કે રાગદેશ હજી નથી જતા, હજી મારી દોષ દ્રષ્ટિ ગઈ નથી. અને મોટા ભાગે બધા જ ભક્તોને ખબર છે, અને એવું આપણે માનીએ છીએ કે ભગવાનની પ્રાપ્તિમાં વ્રજધામ બધાથી સરળ છે. ખરેખર એવું હોતું નથી હો. પણ સાર્વભૌમ સિદ્ધાંત એવો છે કે વ્રજમાં જો જવું હોય, વ્રજમાં વાસ કરવો હોય તો ભાગવતને પૂછવું પડે. ભાગવતમાં સુખદેવજીની વ્રજની ઉપાસનાની શૈલી બતાવી. વાલા વ્રજમાં જવું હોય ને પહેલાં ભાગવતને પૂછવું. અને ભાગવતમાં સુખદેવજી નહીંતર જેવું સરળ છે સાધનાની રીતે એવું ખરેખર હોતું નથી. પહેલાં તો સુખદેવજીને ભાગવતથી પૂછીએ આપણે તો સુખદેવજી એમ જ બોલે કે જો વ્રજમાં જવું હોય, વ્રજમાં તમારે જો વાસ કરવો હોય તો પહેલાં ભાવ બદલો અને પહેલાં દ્રષ્ટિ બદલવી, પછી ધંધો કરજો. ધામમાં જઈને જો રાગદેશ કે દોષ દ્રષ્ટિ થઈ તો બહુ મોટો ખોટનો ધંધો છે. આવું ભાગવતકાર બોલે, હું નથી કહેતો, પ્રમાણવાળી વાત છે. જો વ્રજમાં જઈને સોર દેખાય, મથુરાનો શોભા દેખાય, વાંદરાનો ત્રાસ દેખાય, ગટરની ગંદકી દેખાય, ભક્તોમાં રાગદેશ થાય, ઈર્ષા થાય, સ્વાર્થ વૃત્તિ થાય, તો વ્રજમાં જવાથી કોઈ ઘટના નહીં ઘટે. જોકે વ્રજમાં જાવ એનું ફળ તો મળે પણ રસ નહીં મળે. આપણે રસ જોઈએ, રસ ન મળે તો ફળનું શું કરવું? મૂકો દિવાસળી ફળમાં તો પૂરો સંસાર બંધાઈને બેઠો. અને હું નથી બોલ્યો, હું નથી કહેતો સુખદેવજી કે, અને પ્રમાણ હજી તમને એક આપું, વિશેષ પ્રમાણ. કદાચ તમને 1 મિનિટ હો. જ્યારે સ્નેમિત સારણ્યની ભૂમિમાં બરાબર ને સાંભળજો આમ ધ્યાનથી, ભાગવત કથા ચાલતી હતી. 88,000 ઋષિમુનિઓ બેઠા હતા. એ તો ખાલી ઋષિમુનિઓ હતા, બીજા સંસારી માણસો કેટલા હતા. ઋષિમુનિઓને તો વાત જ અલગ. અને કહેવાય કે નિયમ એવો છે કે જે કથા કરતો હોય ને તો એ કથા કરે
પછી એ કથા પૂરી થઈ પ્રસાદ વેચવા એને ન જવું હોય કે બીજા કોઈ પ્રસાદ વેચતા હોય ને, મોટી મોટી કથા હોય ને, એ કથાકાર થોડો પ્રસાદ વેચવા જાય, એ તો બધાને ખબર જ હોય. પણ કહેવાય કે સુખદેવજી નૈમિષારણ્ય ભૂમિમાં સંતો ને ઋષિમુનિને એક બાજુ, એને તો કોઈ કહેવું ન પડે. જેટલા બધા આપણા જેવા સાધારણ ભક્તો હતા ને, ભક્તો સાધારણ ન કહેવાય પણ હતા, ઉપાડાવાળા હતા આપણા જેવા ઘણા હોય, એને એવું કહેવાય પણ ન કહેવાય એવું ને, સત્ય સત્ય જ હોવું જોઈએ. ભક્ત પણ ખાલી નામ પાડી દીધું કે અમે ભક્ત છે, બડી દૂર નગરી ભક્ત. આપણે ભજના નદી વિષયા નદી છે, ભજના નદી નથી, હજી વાર છે, લાગ્યા ભાગ્યા ને હજી વાર છે. તો કહેવાય કે આ બધા કેટલા બીજા પણ કથા સાંભળવા જતા, કથા પૂરી થઈ જાય પછી સુખદેવજી ખુદ પોતાની રીતે જે પ્રસાદી હોય ને, એક એક જે ગૃહસ્થ ભક્તો જે ગયા ને એને બધાને પાસે જાય અને એક એકના હાથમાં ખુદ પ્રસાદી આપે. બીજા કેટલાય હતા, એને કીધું કે અમે નહીં, મારે ખુદને આપી, એટલા માટે આપવા જતા હતા. બરાબર સાંભળજો, સૂકી ન જાય વાત. એક એક વાત છે ને આમ ગેરકાયદેસર વાત નહીં, ભગવાન છે ને આમ ક્રમમાં જ આપશે તો. કારણ કે મની ઓર્ડર ગુરુના છે, મારું તને ટપાલી છે, ટપાલી અને મફતિયો ટપાલી, અને મફતમાં જ મજા છે. કોઈ હેતુ આવ્યો એટલે ગયા, અપેક્ષા જાગી ગયા, માલ વેચાઈ ગયો, ખોટનો ધંધો. આ વેચવાનો નથી, આ વહેંચવાનો છે. આ પ્રસાદ છે, પ્રસાદ વહેંચીને ખાવાનો હોય ગુરુ કૃપાથી. તો મૂળ વાત, સુખદેવજી એક એકને પ્રસાદી હાથમાં આપી અને પછી એવું બોલે કે કોઈ પણ ફળની અપેક્ષા વગર કથા સાંભળજો. મૂળ વાત મારી આ હતી. તો ઘટના નહીં ઘટે, ફળ તો મળીએ વ્રજમાં, પણ ફળમાં ખોટનો ધંધો છે. સુખદેવજી ના પાડી, ફળ નથી જોઈતું. એને કીધું આટલું આપણામાં છે રાગ. આ ખરેખર જો બરાબર તમને લાગે ને, તમારા અનુભવ ઉતરે, આ કારો બોલે એમ નહીં, પણ આ વ્રજમયમાં જો બરાબર તમને લાગે, તમારા અનુભવમાં ઉતરે, તમારો આત્મા કબૂલ કરે, તમારો માયલો હા પાડે, તો એક વાર નહીં, બે વાર નહીં, બે ત્રણ વાર એક એક સૂત્ર સાંભળજો તો કાંઈક લાગીએ. હું નથી બોલતો, આપણા બધાના ગુરુના મની ઓર્ડર છે. આ તો મને નિમિત્ત બનાવ્યો, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાસીન. પણ કહેવાનો મતલબ સુખદેવજીનો એવો છે, ભાગવતને, આ ભાગવતની વ્રજમાં જવાની શૈલી બતાવી કે વ્રજમાં જવાનો નિયમ કે ત્યાં રાગ દેશીરતા, નહીંતર જવું નહીં વાલા. ત્યાં જઈને રાગ દેશ, ત્યાં જઈને દોષ દશી, ત્યાં જઈને ભેદબુદ્ધિ, ત્યાં જઈને સ્વાર્થવૃત્તિ. તો સુખદેવજી કીધું કે વ્રજમાં જવાથી ઘટના નહીં ઘટે. આ મારા શબ્દ નથી. હા, એટલું જરૂર કે વ્રજમાં જવાથી એનું ફળ મળશે પણ રસ નહીં મળે. વ્રજમાં કોઈ પણ સાધક વ્રજમાં જાય અને રાગ દેશથી મુક્ત થઈ કોઈનો પણ દોષ જોયા વિના માત્ર એક જ વાર વ્રજમાં જઈ આવે, એક જ વારમાં ધામનું સૂક્ષ્મ રહસ્ય મળે જાય વાલા. એક જ વારો, ઓનલી વન, માત્ર. કે કોઈ ન પડે, ભલે ગમે એટલે પૈસા નુકસે, અહીંથી નક્કી કરીને જાવ ને વાલા એક ફરે કે પૈસા બગડે તો બગડે, કાંઈ વૈયા બધા પડ્યા રહેવાના છે, આપણે વૈયા જાય એક દિન સમય. જિંદગી તો એવી મારે, આપણે બીજે વૈયા જાય, આપણે ફેરવી ફેરવી વ્રજમાં જ રહેવાનું છે. તનથી નહીં તો મનથી, મનથી નહીં તો ધનથી. ધનથી ન થાય કદાચ, કોઈક ધનથી ધન વાપરી ન હગે તો મનથી વ્રજમાં ન જઈ શકે. તો ધનથી ન જવાય, મનથી કદાચ ન જવાય. તનથી, મનથી અને ધનથી પણ ન જવાય તો શું કરવું? તો કેવલ ભજન કર્યા કરો, ભજનથી થશે. બધું થઈ જાય. ભજન એટલે ભજન. ભજન ભલે વ્રજમાં જવાય કે ન જવાય, મન જાય તો જાને દે, મત જાને દે શરીર, બિન સડેગી કામથી ક્યાં લગેગા તીર. ગોરખનાથજીએ કહી દીધું કે મન જાય તો જવા દે, તું ન જાય એની સાથે. તો કહેવાનો મતલબ કે એક જ વાર, ઓનલી માત્ર એક વાર વ્રજમાં જઈ આવે ને ઘટના ઘટી જાય તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ રહે છે. વ્રજ એની સાથે હાલી નીકળે વાલા. રાધાજીના હૃદયમાં બેસી જાય, વાત પૂરી થઈ જાય. પણ આપણે વારંવાર વ્રજમાં જઈએ, વારંવાર રાગદેશ પકડીએ, વારંવાર દોષ દ્રષ્ટિ કરીએ, વારંવાર સ્વારસુદ્ધિ કરીએ, વારંવાર એને ઝઘડાનો અંત લાવતા જ નથી કાંઈ. તો ઘણા સમય વ્રજમાં રહેવું પડશે.
આ બધું થતું હશે તો પરીક્ષિતને એક કથા સાંભળી પડી. એનું કારણ કે પૂરેપૂરું દિલથી સાંભળી. આપણે રાગદેશ થયા કરે તો વધારે આપણે કથાએ વધારે સાંભળી પડે, વ્રજમાં વધારે રહેવું પડે. આપણે બધાને ખબર જ છે કે વ્રજમાં કેટલાય ક્રૂર માણસો રહેતા હોય, કેટલાય સોર લૂંટાડા રહે, કેટલાય હત્યારા રહેતા હોય, કે જેનું મોઢું જોવું બરાબર નથી એવા માણસો પણ રહેતા હોય. છતાં પણ એ લોકો માટે પણ એવો ભાવ કરવાનો કે એમાં મારો ઈષ્ટદેવ બિરાજેલો છે, એવી મારી ભાવના છે, એવી મારી દ્રષ્ટિ થાય ને ત્યારે ઘટના ઘટે, ત્યારે વ્રજની ઉપાસના થઈ કહેવાય વહેલા. પણ આ એટલી હિંમત હોવી જોઈએ કે આપણા ભજનમાં કે સત્યના માર્ગે એનો સંગ છોડવાની હિંમત હોવી જોઈએ આપણી. એને કહી દેવાની હિંમત હોવી જોઈએ કે ભાઈ તમારો મારો માર્ગ અલગ અલગ છે, આ માર્ગ મને મંજૂર નથી. એવા ગલી ગલી વારે શું કરવા થાય? અત્યારે વર્તમાન કાળમાં વાલા કેટલાય સાધકો એવા છે, કેટલાય ભક્તો એવા છે, કેટલાય રસિકો એવા છે, કેટલાય પ્રેમીઓ એવા છે કે હાલમાં વર્તમાન કાળમાં એવા જડ, ભલે એક અર્થમાં તો આમ શબ્દ પર ધ્યાન દેજો વાલા, તમે તરત ભારી ન પડી જાય. વ્રજ એક અર્થમાં નહીં જ બોલું, નહીં તરવારી ગલત અર્થ થાય, પણ છોડો, કેમ આમાં બોલવું? છતાં પણ હલો મૂળ વાત જાઓ ને, છોડી દો એ વાત. કેટલાક ભક્તો એવા છે, રસિકો એવા છે કે વ્રજધામમાં દિવ્ય, એનો ભાવ દિવ્ય છે, દિવ્ય વ્રજ જોવે, એને દિવ્ય વ્રજ દેખાય, એવો ભાવ જ એનો એવો છે. એને નિધિવનના વૃક્ષો છે ને, એક અર્થમાં નિધિવનના વૃક્ષો આપણે આમ જોઈએ ને ગામડામાં તો એને ઝાર બોલે અથવા તો પીલુડી બોલે. આપણે બધાને ખબર છે, જે નિધિવનમાં જોઈએ ને આ બધા વૃક્ષ એ જ છે. એક અર્થમાં લેજો, આધ્યાત્મિક અર્થમાં નહીં. આધ્યાત્મિક અર્થમાં એ વ્રજના પીલુડીના કે ઝાડના ઝાડવા નથી, એ મહાપુરુષો છે, રસિકો છે. એટલે તો આજના મહાપુરુષો પણ સંતો માનીને પ્રણામ કરે અથવા તો પારિજાત માને. પારિજાત તો મને ઓછું લાગે, ત્યાં નાનું પડે. એ સંતો છે બધા, એ બધા મહાપુરુષો છે. એટલે તો સુખદેવજી કીધું, પરીક્ષિત જો વ્રજની ઉપાસના કરવી હોય ને તો જગતમાં જેટલું દેખાય ને જગન્નાથનું સ્વરૂપ છે હિંમત આવો મેદાનમાં. ગંગા સતીએ કીધું કે જગતમાં જેટલું વ્રજનમાં, હું વ્રજની વાત છોડો, આ જગતમાં જેટલું દેખાય વ્રજ તો આમ તો સુરાચકોચમાં છે ને એક અર્થમાં લેજો, પણ પૂરા સંસાર, પૂરું જગત એને જગન્નાથનું સ્વરૂપ દેખાય, પૂરું વિશ્વ એને વિશ્વનાથ દેખાય. જે સંસારનું સ્થૂળ રૂપ છે ને એ ભગવાનનું સ્વરૂપ દેખાય. કારણ કે અહીંયા બધું પરમાત્મા છે. કોઈએ કીધું કે મહેબૂબ की हर चीज महबूब होती है. જે આપણી ગમતી વ્યક્તિ હોય ને, અતિ પ્રેમ હોય તો, બાકી મોહ હોય એની તો મને બહુ ખબર નથી. પ્રેમ હોય ને તો એની કોઈ પણ વસ્તુ છે ને, અરે એનો દોષ પણ આપણે ગુણ લાગે. એટલે કીધું અહીંયા બધું પરમાત્મા છે, પૂરું જગત જગન્નાથનું સ્વરૂપ છે, જગદીશ્વરનું સ્વરૂપ છે, પૂરું વિશ્વ વિશ્વનાથ છે. મહેબૂબ की हर चीज महबूब है. કહેવાય કે લૈલાનો પ્રેમી મજનુ, એને કોઈ પૂછ્યું, લૈલા હતી ને, બે પ્રેમી હતા, અતિ પ્રેમી. એટલે લૈલાના પ્રેમી મજનુએ કોઈને કીધું કે મારા માટે લૈલાની ગલીનું કૂતરું છે ને એ પૂજની છે. હા, તમે ભાવતા જોવો વાલા, આપણે પલારી દેવો છે ભાવ. કેવો ભાવ છે એ પ્રેમીનો કે પોતાની પ્રેમિકા છે. આ દુનિયા આઈ લવ યુ વાળી પ્રેમિકા નહોતી, આઈ મિસ યુ વાળી, યુ લવ મી વાળી પ્રેમિકા નહોતી, લફરા વાળી પ્રેમિકા નહોતી. શુદ્ધ પ્રેમ વાળી હતી, આત્મી પ્રેમ વાળી હતી, સમર્પણ વાળા ભાવ વાળી હતી. એવી લૈલા, એ લૈલાનો મજનુ બોલે, લૈલાનો પ્રેમી મજનુ, એને કીધું કે મારા માટે લૈલાની ગલીનું કૂતરું પૂજની છે. આહા, એ વંદની છે. આ ભજન કરી શકે વાલા,
આવો ભાવ થાય ત્યારે સાધક માલા માલ થઈ જાય. એટલે કીધું ભાવ બદલવાનું. કહેવાય કે મીરાબાઈને જ્યારે પ્રથમવાર વ્રજનું ઘેલું લાગ્યું, વ્રજભૂમિનો મહિમા સાંભળ્યો મીરાબાઈ કદાચ રોહિદાસ સમાર પાસેથી, એટલે વ્રજમાં જવાનું ઘેલું લાગ્યું. મનમાં મીરાબાઈને એક જ વિચાર કે જ્યાં ગીરધારી ગોપાળ પવિત્ર ભૂમિમાં ખેલ્યો કૂદ્યો ને, અનેક પ્રકારની લીલાઓ કરી, એવી પવિત્ર ભૂમિમાં એકવાર જઈને આડોટું. અને કહેવાય કે એકવાર અવસર મળ્યો, એમાં આપણે નહીં જઈએ, ઘણી વાર બોલાઈ ગયું. એટલે ટૂંકમાં કે મીરાબાઈનું સંસારના સર્વસ્વ બંધન કૃષ્ણ કૃપાથી છૂટી ગયું. છોડીને વ્રજભૂમિમાં કહેવાય કે મીરા આપણી પહેલાં આવી ગયું કે યમુના રાજસ્થાનની નદીમાં મીરાએ ડૂબકી મારી અને ડૂબકી બહાર નીકળી થાય યમુનાજી હતી. ભાવ હોય તો વાલા જે જગ્યાએ હોય ત્યાં વ્રજ ખડું થઈ જાય, ત્યાં આપણી ગામની નદીમાં યમુના નદી પ્રગટ થઈ જાય. ભાવ હોય તો કહેવાય કે વ્રજભૂમિમાં મીરાબાઈ પહોંચી ગઈ. હૈયું નાસવા લાગ્યું. જોયું તો રોમ રોમ કૃષ્ણના નામથી પુલકિત, આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. રવાણા એક એક ઊભા થઈ ગયા બધા. વ્રજભૂમિના દર્શન થતાં મીરાબાઈની ભાવને વિશેષ જોર પકડ્યું. યમુનાજીના દર્શન થયા ત્યાં તો કૃષ્ણ એની દ્રષ્ટિની સમક્ષ કેટલી પ્રકારની લીલાઓ દેખાવા લાગી. કહેવાય કે 5000 વર્ષ પહેલાંનું વ્રજ દેખાણું મીરાને. દિવ્ય વ્રજ, દ્રષ્ટિ બદલી જાય તો વાલા ઘડીકમાં ઘટના. પ્રથમવાર મીરા ગઈ હતી અને 5000 વર્ષ પહેલાંનું વ્રજ દેખાઈ ગયું. સીનમય દિવ્યાયન વ્રજ, ગોલોક જેને કહેવામાં આવે, અવતરિત ધામામાંથી આ છે એના થ્રુ જ બધું દિવ્ય વ્રજ ખડું થઈ ગયું. ચારે બાજુ ગોપ ગોપીઓ, લતા પતા, વૃક્ષો, પશુ પક્ષીઓ, એ યમુનાજી બધા કૃષ્ણભાઈ દેખાવા લાગ્યા. કારણ કે મીરાની દ્રષ્ટિમાં દોષ નહોતો. નંદ બાબા, યશોદાન, આ બધા મીરાને સમક્ષ દેખાવા લાગ્યા. અરે એનાથી આગળ મીરાબાઈને રાસ દેખાણો. કહેવાનો મતલબ દ્રષ્ટિ મળી જાય ને, ભાવના બદલી જાય ને તો વૃંદાવન, અવતરિત વૃંદાવન, દિવ્ય વૃંદાવન, ચિન્મય વૃંદાવન દેખાય. બસ આ જ રીતે રામકૃષ્ણ પરમહંસને એ જ કહેવાય કે એ પ્રથમવાર વૃંદાવનમાં જાય. અને કહેવાય કે પ્રથમવાર બ્રજમાં ગયા ઠાકુર. અને કહેવાય કે ઠાકુર રામકૃષ્ણ પરમહંસ યમુના કિનારે લટાર મારતા હતા, એવી કથા છે. એની પોતે બોલે કે હું યમુના કિનારા પર લટાર મારતો હતો અને સાંજનો સમય હતો. ઠાકુર પોતે એની રીતે કહેવો. અને કહેવાય કે એ વખતે ગાયોનું ધણ યમુના કિનારા પરથી જતું હતું. અને મેં બાકે બિહારી ગોવાળિયા સાથે એ ગાયોના ધણની પાછળ પાછળ ચાલતા તે મારી નજરે જોયા. આ ઠાકુર બોલે અને વાંસળીના સૂરમાં પાછું મારું નામ લઈને બોલાવતો હતો. એ બાકે બિહારી, એ મોરપીસ વાળો, એ ટેઢી સાલ વાળો, રતુમડા શરણવાળો પાછો મને બોલાવતો હતો વાંસળીમાં મારું નામ લઈ લઈને. ઠાકુરે કીધું એ દ્રશ્ય મેં જોયું, ગાંડો થઈ ગયો. અને ભાવના પ્રવાહમાં કૃષ્ણને ભેટવા માટે દોડ્યું અને મારું શરીર હાથ ન રહ્યું. આખો મસરૂ ધારા વહેવા લાગી અને બાહ્ય ચેતન જતું રહ્યું. ઠાકુર રામકૃષ્ણ પરમહંસ બોલે કે હું ગાયો સરાવે તો ત્યાં કૃષ્ણ બી જોયા હતા અને હું એને ભેટવા દોડ્યો. અને જ્યારે હું આમ એની નજીક પહોંચ્યો ને તાર હું ચેતના, મારી બાહ્ય ચેતના સારી દેહાભિમાનથી પર થઈ ગયો હતો, બાહ્ય મનથી પર થઈ ગયો હતો. ત્યારે બાહ્ય ચેતના ગુમાવી બેઠો હતો. પણ આંતરિક ચેતનામાં મેં જોયું ને તો ઠાકુર કહેવો કે મને રાધા કૃષ્ણએ રાસમાં લઈ લીધો. એના દર્શન મને થયા. કહેવાનો મતલબ, અને ઠાકુર કે આ આંખોથી ભાવ બદલી જાય તો ભલા ઘટના ઘટતા વાર નથી લાગતી.